વેલકમ બેક. તો મહેસાણા ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નીતિન પટેલ પછી વધુ એક નેતા વિરુદ્ધની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. મહેસાણા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ પિન્ટુ પટેલનો બળાઈ હાંકતો ઓડિયો વાયરલ થયો છે. પિન્ટુ પટેલે પક્ષના કાર્યકર્તાને ફોન પર ધમકાવ્યા હોવાનું સામે આવ્યું. પૂર્વ મહામંત્રી રજની પટેલ સિવાય અન્ય કોઈની પોસ્ટ ન મૂકવાની ચીમકી આપવામાં આવી. સાંસદ મયંક નાયકના સમર્થનમાં પોસ્ટ મૂકતા પિન્ટુ પટેલ રોષે ભરાયા. મયંક નાયક મારા માટે ઝીરો છે. મયંક નાયકના સમર્થનમાં પોસ્ટ ન મૂકવા માટે પિન્ટુ પટેલે ધમકી આપી હતી. નાયકથી નફરત છે મેં કીધું એમને. ભાઈ તમને અનુકૂળ હોય તમે કરો, મારી કોઈ ના દો. પિન્ટુભાઈ ખાલી પેલો સ્વામિનારાયણનો ફોટો મૂક્યો છે, બરોબર? મૌલિક નાયક થી નફરત છે. ઓભરીને મારી વાત પેલા તને કહી દઉં. ઓકે. અને મારા વગર તું એમ કેતો હોય કે મોટી દેવ ગામના અંદર હું શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ બની બતાવું તો બની બતાય તો હું 100 રૂપિયાનો સ્ટેમ્પ આપી દઉં, રાજકારણ છોડી દઈશ. એટલે મારે એવું રાજકારણમાં અંદર એન્ટ્રી મારવી હોય ને તમારે વિરોધ કરવું હોય, ફોન રેકોર્ડ કરો કરી દેજે. મારે ઓભર મારી વાત, પેલા મારી વાત ઓભર. તું ફોન રેકોર્ડ ના કરતો તો રેકોર્ડ કરી દેજે, સ્વિચ દબાઈ દેજે. બરોબર. હું તને સામેથી કઉ છું, મયંક નાયક મારા માટે ઝીરો છે. બરોબર. મયંક નાયક મારા માટે ઝીરો છે. હા પણ પિન્ટુભાઈ તારા રેકોર્ડ ફોન કરવો જ કરી દેજે ને સંભળાવજે. અરે મારા કોઈને પિન્ટુભાઈ રાજકારણ છોડશે, બાકી નાયક ને પગે નહીં લાગે. સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે. સુધીર, મહેસાણા ભાજપનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. શું વિગત? જે મહેસાણામાં જે વધુ એક ઓડિયો ક્લિપ કાંડ સામે આવ્યો છે. જે નીતિન પટેલ બાદ મહેસાણામાં જે ભાજપમાં વધુ એક ઓડિયો કાંડ, જિલ્લા પંચાયતના પ્રમુખ જે તૃષાબેન હતા તેમના પતિનો બફાટ કરતા જે મયંક નાયક મારા માટે ઝીરો છે તેવું કહી અને જે પિન્ટુ પટેલ અને મૌલિક પટેલની વચ્ચેની વાતચીતની એક ક્લિપ બહાર આવતા મહેસાણાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આ ક્લિપની અંદર પિન્ટુ પટેલ જે રાજ્યસભાના સાંસદ મયંક નાયક વિશે અપમાનજનક શબ્દો બોલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં જે સાંસદ મયંક નાયકની મૂકેલી પોસ્ટ બાબતે પિન્ટુ પટેલે જે મહેસાણા તાલુકાના મોટી દવના ગામના ભાજપના જે કાર્યકર છે મૌલિક પટેલ ને ફોન કરીને ખખડાવ્યો હતો કે આ ઓડિયો ક્લિપમાં તેઓ મોટી દવના ગામના અન્ય એક કાર્યકર કોન્ફરન્સમાં જોડીને કહી રહ્યા છે કે મયંક નાયક મારા માટે ઝીરો છે અને જે મયંક નાયકની પોસ્ટ મૂકે છે એ મારો દુશ્મન, હવે તું પણ મારો દુશ્મન, અત્યાર સુધી મારા 17 દુશ્મન હતા, તું હવે મારો 18મો દુશ્મન, તેવું કહી જે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખી દઉં અને કે શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ બની તે બતાવતું ઇન્ચાર્જ અને રાજકારણ છોડી દઉં એવા જે મયંક નાયકને પગે નહીં લાગુ તેવા વિશ્વકર્માને પણ સાથે ફોટો પડાવવો હોય તો 5 લાખ રૂપિયા ખર્ચવા પડશે જેવા શબ્દો મહેસાણા જિલ્લાના પંચાયત જે પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલ છે તેમના પતિએ પિન્ટુ પટેલે આ ઉચ્ચાર્યા હતા. જી બિલકુલ સુધીર, જાણકારી બદલ આપનો આભાર. તો ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલને અપમાનજનક શબ્દનો વધુ એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં ચંદ્રકાંત પટેલ નામના ભાજપના કોર્પોરેટરે નીતિન પટેલ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. આ ઓડિયો ક્લિપ 5 વર્ષ જૂની હોવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં તે અન્ય સમાજના ભાજપના ઉમેદવારને હરાવવાની ચર્ચા કરી રહ્યા છે. નીતિન પટેલે ઓડિયો પાર્લામેન્ટરી બેઠકમાં સંભળાવતા અગ્રણીઓ ચોંકી ઉઠ્યા. હાલ તો આ મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે સંગઠનમાં ફરિયાદ કરી, ત્યારે જોવાનું રહેશે કે પક્ષ ચંદ્રકાંત પટેલ સામે શું કાર્યવાહી કરશે. અમારી ભાઈ ટિકિટ કાપી એટલે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સમાજના, મેં તો બધા જાહેરમાં કીધું હતું મેં તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું, હું નીતિન પટેલ ને પૂરી તાકાત થી ખડાઈ ગઈ અને બતાવ્યું. આટલો ગમે મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કર્યું કયો. એમ જો મેં કહ્યું જાઓ સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની, બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને
અલ્પેશ મૂકી કે તું મળી યાર કે મુકા તો હુડી વચ્ચે ઉપાડી હતી ભાઈબંધ મારો તો પણ બીજું એને બીજા આપણે ખબર કે ધારાસભ્યો એટલે મર્યાદા એની ના હોય. આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચુક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી તેના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો. અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી